અમારી રાત થઈ પૂરી, રજા ત્યારે હવે દિલભર, અમારી રાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. કોઈ મને પૂછે છે કે આ રાજેશ વ્યાસની સાથે તમે જે મિસ્કિન તખલ્લુસ રાખ્યું છે કેમ રાખ્યું છે, એનો અર્થ શું છે? મિસ્કિનનો એક અર્થ થાય છે ખૂબ જાણીતો, એ ગરીબ, ખૂબ ગરીબ, જેને બીજા ટંકની ભોજનની વ્યવસ્થા નથી, એવા વ્યક્તિને મિસ્કિન કહે છે. મરીઝ સાહેબે કહ્યું હતું કે મસ્કન એટલે ખૂણો અને મિસ્કિન એટલે ખૂણામાં રહીને એને યાદ કરનારો. મિસ્કિનના ઘણા બધા અર્થો. કુરાનમાં તો એવું લખેલું છે કે એવો મિસ્કિનનો અર્થ છે એવો કે જેની બાહ્ય પ્રતિભા એવી છે કે તમને એને મદદ કરવાની હિંમત પણ ન કરો, અંદરથી એ એના રસ્તે ચાલતો હોય. પણ મને આ મિસ્કિન શબ્દ જડ્યો તો ક્યાંથી, એ જો વાત કરું તો વર્ષો પહેલા મધુવન સંગ્રહ હરીન્દ્ર દવેનો વાંચતો હતો, અને એમાં નાથાલાલ દવેનું એક નઝમ વાંચી હતી. એ નઝમમાંથી મને મિસ્કિન, અમે મિસ્કિન મુસાફિર ગાન ના શોખીન નહીં ઇજ્જત, આ પંક્તિ ગમી ગયેલી. અમે તો મિસ્કિન છીએ, માત્ર સંગીતના શોખીન છીએ, અમારી તો શું આબરૂ હોય, એક રાત પૂરતા દુનિયામાં આયા છીએ, એક રાત પૂરતા છેલ્લે ચાલ્યા જવાના છીએ. રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી. આ નઝમ મને બહુ ગમી ગઈ હતી. નાથાલાલ દવે તો 1942માં કાલિંદી નામના કાવ્ય સંગ્રહની અંદર એ પૃષ્ઠ 37 ઉપર આ રચના લખેલી છે. પણ એ મને નઝમ બહુ ગમતી હતી. આજે એની વાત કરવી છે, આજે એનું પઠન કરવું. નાથાલાલ દવે એટલે એવી વ્યક્તિ કે જેના ગીતો એવા આવે છે, ધરતીના સાદરે સાદરે સાદરે, હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે, ભીની માટીની ગંધ આવે યાદ રે યાદ રે યાદ રે, હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. આ તો રાસમાં ગરબામાં ગવાયેલા ગીતો છે. એક સમયે ઘેર ઘેર ગવાતા હતા. આ ખૂબ લોકપ્રિય કવિ. અને અમે કોલેજમાં ભણતા હતા ત્યારે અમારી કોલેજમાં એ કાવ્ય પઠન કરવા આવેલા. પણ કલ્પના કરીએ, જે વણઝારા છે, જે ખાનાબદોશ છે, ખાનાબદોશ એટલે ખાના એટલે ઘર, અને બદોશ એટલે ખભો, ખભો, મુસાફર ખાના એટલે જ્યાં મુસાફરો રાત રોકાય છે તે, દવાખાના જ્યાં દવા રહે રાખવામાં આવે છે ત્યાં. આ ખાનાનો અર્થ આવો છે. જે ખાનાબદોશ છે, જે ખભે જ ઘર લઈને ફરે છે, જે જિંદગી ભરનો વણઝારો છે, જે જિંદગી ભરનો પ્રવાસી છે, એ પ્રવાસી ત્યાં એકાદ રાત માટે રોકાય. વાત આખી રાત જાગે અને સવાર પડતા ચાલી નીકળવાનું હોય છે. આ પૃથ્વી ઉપર પણ આપણે એ રીતે જ આવ્યા છીએ, થોડાક સમય પસાર કરવા માટે, એટલે ફરી પાછા નીકળી જવાના છીએ આગળ. આથી વિશેષ કોઈ વાત નથી કરવી. આ અમારી રાત થઈ પૂરી એ નઝમ વાંચવી છે. રજા ત્યારે હવે દિલબર, જો છેલ્લી પળો છે, છેલ્લી ક્ષણો છે. રજા ત્યારે હવે દિલબર આવજો, રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી. મસાલો સાવ બુજી, આખી રાત જે મસાલોની અંદર તેલ ભરેલું હતું, મસાલો સાવ બુજી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી, અમારી રાત થઈ પૂરી. ભરાયો જામ રાત્રિનો, ઉપર તરતા હતા તારા. જો ભાવનગરના એવા અદ્ભુત કવિ છે નાથાલાલભાઈ, કે જેમણે ગઝલ, ગીત એ બેઉ પરંપરાની સાથે સંબંધ જોડેલો છે. ભરાયો જામ રાત્રિનો, ઉપર તરતા હતા તારા, ગયા ડૂબી બધા. આ જે તારાઓ હતા ને એ ડૂબી ગયા. ગનીભાઈ નો પાછો શેર યાદ આવે, ચમકંત સિતારા ડૂબી ગયા, નભ મંડળ પણ વિખરાઈ ગયું, ઓ આશ હવે એ ના આવે, ઓઢી જા વાણું વાઈ ગયું, સવાર પડવાઈ, હવે કોની રાહ જુએ છે?
ભરાયો જામ રાત્રિનો, ઉપર તરતા હતા તારા, ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસમાને, તમારો કંઠ ભાગ્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી, અમારી રાત થઈ પૂરી. જ્યાં બેઠા હશે ત્યાં એ નાચ ગાનની વાત ચાલી હશે. અનેરી એક રાત્રિની અમે માગી હતી મોહબ્બત. અનેરી એક જીવનમાં એક અનેરી રાત તારી સાથે વિતાવવા મળે. અનેરી એક રાત્રિની અમે માગી હતી મોહબ્બત. સવારે તો જવાનું હા, હવે વાગી રહી નોબત. અમારી ઉપડી વણઝાર, હારો ઊંટની ચાલી, અને છેલ્લી હવે પ્યાલી. હવે છેલ્લી ચૂમી, લાવ હે પ્રિય તને હું તને છેલ્લી વાર ચૂમી લઉં. હવે છેલ્લી હવે ચૂમી ને ભૂલવી દેહીશ તની ઝાંખી. તમારા પેરની હીના, ગુલાબી હોઠની લાલી, ભૂલી જાવી બદન કેરી, આહા અનમોલ કસ્તુરી. અમી ખુશ્બુ અને સુરખી, તમારી આંખની ભૂરી, અમારી રાત થઈ પૂરી. લાવ તને છેલ્લી વાર ચૂમી લઉં. તારા પગની આ મહેંદી, તારા હોઠની આ લાલી, અને પેલા કસ્તુરી મૃગની જેમ તારા શરીરમાંથી આવતી પેલી કસ્તુરીની સુગંધ, બધું તારી ભૂરી આંખો, બધું જ હવે વાત પૂરી થઈ ગઈ છે. જુઓ મસ્જિદ મિનારે એ ઝલક આફતાબની આવી. જુઓ મસ્જિદ મિનારે એ ઝલક આફતાબની આવી. પુકારે બાંગ મુલ્લા મસ્ત રાગે, વાત થઈ પૂરી, અમારી રાત થઈ પૂરી. અમે જઈશું ત્યાં દિલબર, અમે જ્યાં જવાના છીએ ત્યાં અમે જઈશું ત્યાં દિલબર, નહીં સાકી નહીં શરબત, ન આ જુલ્ફો તની ખુશ્બુ, ન આ મહેફિલ નહીં લિજ્જત. અમે મિસ્કિન મુસાફિર ગાનના શોખીન નહીં ઇજ્જત. અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કા થાતું. અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું. તમારા ગાનમાં ડૂબી જીગર મારું થયું ગાતું. અને આ વાત થઈ પૂરી, રજા ક્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. છેલ્લી ક્ષણે કહેવાનું હોય તો શું કહેવાય? ઘણું કહેવું હોય અને કશું જ ના કહેવાય, ત્યારે માત્ર એટલું કહેવાય કે ચલો અમારી વાત પૂરી, અમારી રાત. નથાલાલ દવેની આ નઝમ ગુજરાતી ભાષાની એક અનમોલ નઝમોમાંની એક છે. મારા હૃદયને, મારા જીવનને સીધી સ્પર્શતી મિસ્કિન તખલ્લુસ મને ત્યાંથી જડેલું આજે એ આપની સામે શેર કરતા વહેંચતા મને આનંદ થયો. નમસ્તે મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમારા અનુભવો પણ આ વિષયના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.